બેન જુઓ, તમે આ ખડગેજીને મળ્યા અને અહીંયા તો જબરજસ્ત બબાલ ચાલુ થઈ ગઈ ઉત્તર ગુજરાતમાં. ચૂંટણીના 12, 14, 16 મહિના બાકી. તો મળવા પાછળનું પહેલું તો કારણ શું હતું? જો મેં સાંભળ્યું, મારે ત્યાં જે પ્રસારિત થયું હતું, મારા રિપોર્ટરનો ફોનર પણ સાંભળ્યો, એનું કહેવું એમ હતું કે ભાઈ રજૂઆત કરી કે અમિતભાઈ વિરુદ્ધ રજૂઆત કરી, આમ કરી, એવું કશું પર્સનલાઇઝ નહોતું. એક્ઝેક્ટલી આપ તો એ મિટિંગ અથવા મળ્યા એ વખતે હાજર હતા. ખરેખર ચર્ચા શું થયેલી? રોનકભાઈ, એબીપી અસ્મિતાના માધ્યમથી હું પોતે જે વાત છે એ સ્પષ્ટ કરવા માગું છું. મેં બાબુજીને પણ સાંભળ્યા અને એમણે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પણ મેં પૂરેપૂરી સાંભળેલી. વાત રહી એ કે મલ્લિકાર્જુન ખડકે સાહેબ હોય કે સી વેણુગોપાલ સાહેબ હોય કે ગુજરાતના પ્રભારી મુકુલજી કે સુભાષીજી યાદવ હોય, એ જ્યારે સંગઠનની જવાબદારી સમગ્ર એઆઈસીસીની એ જ્યારે સંભાળે છે ત્યારે ઉત્તર ગુજરાતના 5 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય, ધારાસભ્યો હોય, એ સ્વાભાવિક રીતે અત્યારે લોકસભા ચાલુ હતી અને ઘણા ટાઈમથી એ આવવા માટેની વાત કરતા હતા. તો મેં પણ કીધું કે અત્યારે લોકસભા ચાલુ છે, કોઈને ત્યાં પાર્લામેન્ટ હાઉસમાં આવવા માટેની પરમિશન નથી મળતી, પણ શક્ય હશે તો પાર્લામેન્ટ હાઉસ એની જે કામગીરી છે જે ગૃહની એ પૂર્ણ થયા પછી હું ખડકે સાહેબના પીએનને એમને વાત કરું, જો ઘરે ટાઈમ આપે તો ત્યાં આપણે મળવા જઈ શકીશું. એટલે વાત એ જ હતી કે ખાલી ઔપચારિક રીતે મળવા માટેની અને એક પક્ષની જે નાના મોટી વાત હોય, ઉપર મોવડી મંડળનું કાંઈ નાના મોટું ધ્યાન દોરવું હોય તો એ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો કે સંગઠનના જે માણસો છે એમનો અધિકાર છે. આ કોંગ્રેસ પાર્ટી છે, આ ભારતીય જનતા પાર્ટી નથી. અહીંયા ડેમોક્રેસી છે, સ્વતંત્રતા છે, પોતાની વાત રજૂ કરવા માટે સૌને મોકલા મને અધિકાર છે અને એને કોઈ રોકતું પણ નથી. આ ભારતીય જનતા પાર્ટી નથી કે સંસદ સભ્યની સામે ધારાસભ્યો ઉપવાસ ઉપર બેસે, ધરણા ઉપર બેસે. અમારી અહીં સંપૂર્ણ રીતે ડેમોક્રેસી છે અને એના ભાગરૂપે જે સંગઠનના જે વડાઓ છે એમને મળ્યા, એમને જે કંઈ નાના મોટી વાત હતી એ કરી છે. પણ ખડગે સાહેબને મળ્યા એ માત્ર ઔપચારિક રીતે કે ત્યાં પાર્લામેન્ટ હાઉસમાં મળવા માટેની મંજૂરી નથી, તો એમના ઘરે મળવા માટેની એમને મંજૂરી આપી. કોઈ પણ અહીંયા જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય કે ધારાસભ્ય હોય કે કિરીટભાઈ હોય કે બધા જ કોઈએ મીડિયા સમક્ષ એવી વાત નથી કરી કે ભાઈ અમે પ્રદેશ પ્રમુખની બાબતમાં આવ્યા હતા કે આ કોઈ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગુજરાતની કોંગ્રેસ અમે નથી ચાલતી એ રીતે આવ્યા. સૌથી સારામાં સારી અત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીની કામગીરી હોય તો એ ઉત્તર ગુજરાતમાં છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પરિણામ જુઓ, બનાસકાંઠા હોય, પાટણ હોય, તો 2 ફિગરની અંદર, 2 આંકડાની અંદર જો કોઈ સીટો આવી હોય, તાલુકા પંચાયતો જો બની હોય તો એ પાટણ અને બનાસકાંઠા છે. એ રીતે ઉત્તર ગુજરાતની અંદર સંગઠનની જ્યારે કામગીરી હોય તો એ સારામાં સારી છે. એઆઈસીસીનો પ્રોગ્રામ હોય કે ગુજરાત કોંગ્રેસ સમિતિનો કોઈ પણ લોકોના હિતમાં, જનહિતમાં જ્યારે કોઈ કાર્યક્રમ આપવાનો હોય તો શરૂઆત બનાસકાંઠા કે પાટણથી થાય છે અને સૌ કોંગ્રેસ ટીમ એક મળીને કામ કરી રહી છે. એટલે એની અંદર આવા કોઈ માણસો વ્યક્તિગત રીતે કોઈના કહેવાથી કે એમની પર્સનલી પોતાના વૈચારિક રીતે કે મીડિયામાં આવવા માટે કે કોઈને પેલું કરવા માટે કરીને પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો એ એમનો વ્યક્તિગત છે. હું તો એમ માનું છું કે એમને અનધિકૃત રીતે આવા કોઈ બદનામ કરવા માટેની વાત કરી હોય તો પાર્ટીએ પણ એમની સામે કાર્યવાહી કરવી જોઈએ કે જેમણે કોઈ પણ કારણ વગર પ્રેસ કોન્ફરન્સ કરી છે. ત્યારે હું એટલું જ કહું, આવનાર સમયની અંદર વિધાનસભાની ચૂંટણી હોય કે સંગઠનનું કામ હોય તો એ કોંગ્રેસ ટીમ, ધારાસભ્યો હોય, હું પોતે એમપી તરીકે હું કે જિલ્લા કોંગ્રેસ સમિતિના કે અમારો કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર, એ સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટી સામે લડીશું. ભૂતકાળની અંદર લડ્યા હતા, અત્યારે લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ લડશું. અને એમાં રોનકભાઈ, મેં કીધું એમ કે અનેક વખત કીધું છે અમે કે અમારો આ ઇન્ટરનલ ઘરમાં જે ઠામ વાસણ હોય એ પણ ખખડતા હોય તો એક પરિવારનો મામલો છે, એની અંદર કંઈ આવડો મોટો કંઈ પેલું કરવા માટે કોઈ વજૂદ મને પોતાને દેખાતી નથી. જ્ઞાનીબેન જુઓ, મારા ત્યાં પણ જે ફોનર ચાલે તો આ મુલાકાત ફોટાને લઈને એમાં એબીપી અસ્મિતા સંવાદદાતાએ એવું કહેલું કે મુલાકાત થઈ, સંગઠનની વાત થઈ, સંગઠન મજબૂત કરવાની વાત થઈ, એ પણ કહ્યું
સાથે જ તાલુકા જિલ્લા પંચાયતના પરિણામો જે આવ્યા એ મેન્ડેટની પણ વાત થઈ. એ સિવાય બીજી પર્સનલ કોઈ વાતનો ઉલ્લેખ નથી કર્યો. પણ બેન, તમે ઘરના વાસણ ખખડાય એમ કહો, પણ આ તો પાટણમાં જ પાટણના જ ધારાસભ્ય સામે પાટણના જ જિલ્લા પ્રમુખ કહી રહ્યા છે બેન ચૂંટણીના વર્ષમાં, અને એ પણ હરાવે કિરીટભાઈના કારણે સાંસદની ચૂંટણી હારાય એ પ્રકારે. એટલે મને લાગ્યું કે ચર્ચા કરવી જોઈએ. જ્યારે ના, એ કિરીટભાઈ એમનો આક્ષેપ પાયા વિહોણો છે. કિરીટભાઈ સૌથી વધારે વોટથી એ ટાઈમે પણ જીત્યા હતા. એમની તાલુકા પંચાયત બની, નગરપાલિકા બની, અને કોંગ્રેસ પાર્ટીનું કોઈ પણ કામ હોય તો એ અગ્રેસિવ થઈને કરે છે. એનામાં કિરીટભાઈ એકલા જ મળવા આવ્યા એવી કોઈ બધા જ હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હતા, હું પોતે હતી, ધારાસભ્ય તરીકે કિરીટભાઈ હતા, રઘુભાઈ હતા માજી ધારાસભ્ય તરીકે. અને એક વ્યક્તિગત રીતે એ ખૂબ લાંબા સમય સુધી કોઈ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરતા હોય તો એ કોંગ્રેસ પાર્ટીનો કોઈ આક્ષેપ નથી, એ બાબુજીનો વ્યક્તિગત આક્ષેપ હોય. આમાં ઓથોરિટી તરીકે કોઈ પ્રદેશ પ્રમુખે કે કોઈ એઆઈસીસીએ કે કોઈ જવાબદાર હોદ્દેદારે આ વાત કરી હોય તો એની ગંભીરતા હોય. હવે આ લોકો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે ને એના ઉપર આક્ષેપ કરે તો એમાં એવડી મોટી કોઈ નોંધ લેવાનું મને ઉચિત લાગતું નથી.